ગુડ મોર્નિંગ એવરીવન. સૌથી પહેલા વોઇસ ક્લિયર છે? એક વખત કહી દેજો. ઓકે. આજે આપણે શીખવાના છીએ ઘાત અને ઘાતાંક. તો કે ઘાત અને ઘાતાંક ઉપર એક ચેપ્ટર આપણે આગળ લઈ ચૂક્યા છીએ, જે ગઈકાલે મેં ઓપન રાખ્યું હતું, બરાબર, રેકોર્ડેડ ક્લાસની અંદર, અને એ તમારે જોવાનું હતું. આજે ઘાત અને ઘાતાંકનો બીજો ભાગ છે. ઘાત અને ઘાતાંકના બીજા ભાગની અંદર આપણે થોડાક એડવાન્સ લેવલના દાખલા ગણશું, બરાબર. એક લેવલ આપણે જોઈ ગયા છીએ ઘાત ઘાતાંકની અંદર, આપણું એનાથી થોડુંક આગળનું લેવલ છે, અને અહીંયાથી પણ ઘણી બધી વખત પ્રશ્નો આવે છે. ખાસ કરીને આપણો આજનો જે પોર્શન છે એ પોર્શનની અંદરથી જીપીએસસી 1-2 ની અંદર સવાલો પૂછાય છે. પછી જે તમારી એસએસસીની જે સેન્ટ્રલ લેવલની એક્ઝામ હોય છે ત્યાંથી આજના લેક્ચરમાંથી વધારે પ્રશ્નો પૂછાશે. એ સિવાય અગર આપણે જોઈએ તો ઘણા બધા પ્રશ્નો છે એ તમારી ગૌણ સેવામાં ને એમાંય પૂછાય છે, એટલે એ તમે આજે જોશો. આપણે પૂછાયેલા પ્રશ્નો અહીંયા કરાવશું, બરાબર. ચલો, તો 7 વાગી ગયા છે. સૌથી પહેલું આપણે સ્ટાર્ટ કરી દઈએ. પહેલો દાખલો છે તમારી સામે. હવે જો મેં તમને કીધું એમ કે ગઈકાલે મેં તમને એક ટાઈમ આપ્યો હતો, એ ટાઈમની અંદર જો તમે લેક્ચર જોઈ લીધા હશે તો આવડશે તમને. અધરવાઇઝ આ બધી પ્રક્રિયાઓ સમજવામાં ઘણો બધો સમય લાગી જશે, બરાબર. એટલે બી કેરફુલ. ટેલિગ્રામમાં જે પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એને ફોલો કરો. એ ફોલો કરશો તો જ તમને આગળની બધી માહિતી સમજ પડશે. ઓકે. અને મેં તમને કીધું એમ કે ઓલરેડી આપણે અમુક લેક્ચર જોઈ ગયા છીએ, બરાબર. આ એના થોડાક એડવાન્સ લેક્ચર છે, એટલે ધ્યાન આપજો. તો ઓલરેડી એક સેશન આપણે આની ઉપર થઈ ગયો છે, ઘાત અને ઘાતાંક ઉપર. એમાં મેં બેઝિક નિયમો શીખવાડ્યા છે ને. મેં તમને કીધું હતું કે જે પ્રમાણે આપણે ફ્રીમાં શીખવાડવાનું છે એ પ્રમાણે મેં તમને રેકોર્ડેડ ક્લાસ ગઈકાલે ફ્રી અવેલેબલ કરાવ્યા હતા. હવે જેને જોયા હોય ઠીક છે, ના જોયા હોય એની ઉપર છે, બરાબર. ચલો, રેકોર્ડેડ ક્લાસ પેડ રહેશે, બાકી તમને લાઈવ ક્લાસ ફ્રી મળી જશે. તો જેને આમ ભણવાની ઉત્સુકતા હશે એ લોકો સવારમાં 7 વાગ્યામાં લાઈવ આવી જશે, બરાબર. જુઓ હવે સૌથી પહેલો દાખલો. પરીક્ષામાં અગર આવો દાખલો આવે તો તમારે શું કરવાનું, ધ્યાનથી સાંભળજો. ઓકે. તો 3/5x - 12 ઇક્વલ ટુ 1/3/3x - 4 હોય તો અહીંયા x ની કિંમત શોધો. સૌથી પહેલા હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગણીને બતાવું, પછી આપણે ડાયરેક્ટ શું વિચારવાનું હોય એની ઉપર જઈએ. હવે તમે જોજો, ઘણા બધા શું કરશે ખબર, આનો વ્યસ્ત કરીને સરખાવવાની ટ્રાય કરશે, બરાબર. તો એક રીત એ હોઈ શકે છે. પણ આપણે શું કરશું કે આ 3 ની જેટલી પણ ઘાત છે એને બરાબરની આ બાજુ લઈ લઈએ. તો આવું થશે 3/5x - 12. આ ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં થાય. 3/3x - 4 બરાબર કેટલા વધે? 1. 1 એટલે 3/0 ઘાત કહેવાય. કોઈ પણ ની 0 ઘાત હોય ને એટલે જવાબ 1 આવે, યાદ રાખજો. કોઈ પણ ની 0 ઘાત હોય તો જવાબ કેટલો આવશે? 1. બીજું, x ની a ઘાત હોય ગુણ્યા x ની b ઘાત હોય. આધાર સરખો હોય ને તો ઘાતનો સરવાળો થાય, a + b. ઓકે, ડન. અહીંયા આપણે એવું જ કરવાનું છે. તમે જુઓ, અહીંયા આધાર સરખો છે તો ઘાતનો સરવાળો કરી દો. ઘાતનો સરવાળો કરશો ને એટલે 3/5x - 12 આ બંનેની વચ્ચે પ્લસ થશે. પ્લસ હોય તો પાછળની નિશાની બદલવાની નથી, માઇનસ હોત તો બદલે. પ્લસ છે એટલે પ્લસ 3x - 4 બરાબર 3 ની કેટલી? 0. હવે જોજો, આ 5x અને 3x એટલે કેટલા થશે? 3/8x -12 -4 -16 અને બરાબર કેટલી? 3/0. વચ્ચે બરાબર હોય, બંને બાજુ આધાર સરખા હોય તો ઘાતને સરખાવી શકાય. તો હું અહીંયા ઘાતને સરખાવું છું. 8x - 16 બરાબર કેટલા? 0. 16 બરાબરની જમણી બાજુ જાય તો પ્લસ થઈ જશે, માઇનસ છે ને પ્લસ થઈ જાય. તો 8x બરાબર 16. તો x બરાબર 8 દુ 16, કારણ કે છેદમાં જાય તો છેદ ઉડશે. તો 8 દુ 16, તો x બરાબર કેટલો જવાબ આવશે? 2. આ એક રીત થઈ. x બરાબર કેટલો જવાબ આવે? ધ્યાનથી સાંભળજો, 2. પણ અગર માની લો પરીક્ષામાં આવી રકમ આવે એટલે તમને સીધું વિચારતા આવડતું હોવું જોઈએ
કે રકમ જોઈને ખબર પડી જવી જોઈએ કે આ સીધું બરાબરની આ બાજુ જશે એટલે ઘાતનો સરવાળો થશે, તો મારે સીધો ઘાતનો સરવાળો જ કરી દેવાનો. જો હું તો બહુ એડવાન્સ લેવલ ઉપર કરી દઉં કે 5x અને 3x તો કે 8x બરાબર, -12 -4 તો કે કેટલા -16. પછી આ એક હતો એટલે 3 ની કેટલી ઘાત આવે 0, તો ઘાત જ સરખાવાની છે ને, કારણ કે અહીંયા ઘાતનો સરવાળો લીધો તો અહીંયા કેટલા આવી જત 0. તો 8x બરાબર 16, તો x બરાબર કેટલો જવાબ 2. આ ખબર પડી હોય તો એક વખત કોમેન્ટમાં y લખી દેજો જલ્દી. જે શોર્ટમાં કીધું એમાં ખબર પડી હોય ને તો એક વખત તમારી પાસે કોમેન્ટ બોક્સ હશે, એનો ઉપયોગ કરીને y લખજો. ક્લિયર? ડન? ચલો, ના સમજ પડે તો અહીંયા જ પૂછી લેજો, પછી એવું નહીં કહેતા કોન્સેપ્ટમાં ખબર નથી પડી. શોર્ટમાં મેં તમને શીખવાડી દીધું કે આવી રીતના સીધું વિચારી લેવાનું, બરાબર? એટલે તમારો જવાબ આવી જાય. ડન? ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો એ પણ સેમ એવો એક્ઝામ્પલ છે, પણ આને હું પહેલા ફૂલ રીતે ગણાવું પછી આપણે જોઈએ. હવે જોજો, અહીંયા 5 ની x -1 છે, અહીંયા 5 ની x +1 છે. ક્લિયર? એક તમે યાદ રાખજો, x ની a ઘાત ગુણ્યા x ની b ઘાત બરાબર શું થાય? x ની a વત્તા b. હવે અહીંયા a વત્તા b છે એનો મતલબ એવો થયો કે a વત્તા b ને x ની a ગુણ્યા x ની b લખી શકાય. ક્લિયર? ડન? તો ધ્યાનથી સાંભળજો. હવે જુઓ, તો અહીંયા 5 ની x -1 છે વત્તા 5 ની x +1 છે. તો જુઓ આને શું લખાય? 5 ની x ગુણ્યા 5 ની 1 લખાય? તો કે હા, આ જ ફોર્મ્યુલાને મેં રિવર્સ લીધી છે. ડન? હવે અહીંયા તમે ધ્યાનથી સાંભળજો, 5 ની x -1 છે તો એને શું લખાય? 5 ની x ગુણ્યા 5 ની -1, વચ્ચે નિશાની શેની છે? પ્લસની. આને હું બ્રેકેટ કરી દઉં તો તમને વધારે આઈડિયા આવશે. અને બરાબર કેટલા? 130. ક્લિયર? હવે જુઓ, હવે તમને કંઈક ખ્યાલ પડશે કે આમાંય 5 ની x ઘાત છે, આમાંય 5 ની x ઘાત છે, વચ્ચે વત્તાની નિશાની છે. માઇનસની નિશાની હોય અથવા તો પ્લસની નિશાની હોય તો કોમન કાઢવું પડે. જો ગુણાકાર ભાગાકાર હોત ને તો કંઈક આપણે અલગ કરત. અહીંયા નિશાની કઈ છે? તો ધ્યાનથી સાંભળજો, વત્તાની નિશાની છે. વત્તાની નિશાની હોય કોમન નીકળશે 5x, તો હું 5x કોમન લઈ લઉં. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો, અંદર શું વધે છે? 5 ની -1. 5 ની -1 ને લખાય 1/5 વત્તાની નિશાની, બરાબર? 5 ની x કોમન લઈ લીધું, 5 ની 1 ઘાત વધી એટલે કેટલા? 5, અને બરાબર કેટલા? 130. ક્લિયર? ધ્યાનથી સાંભળજો, અહીંયા 5 ની કેટલી ઘાત? x. હવે આનું સાદું રૂપ આપવાનું, તો લસા 5 આવશે. તો આ 5 ને અહીંયા ગુણું તો 5 × 5 = 25, તો 25 ને 1 26, 26 ના છેદમાં કેટલા થશે? 5, અને બરાબર કેટલા? 130. હવે જુઓ, એક સ્ટેપ તમને અહીંયાથી એ પણ ખબર હોવી જોઈએ કે બરાબરની બંને બાજુ અંશ ઉડાડી શકાય, અથવા તો તમે આવું કરી શકો કે 5 બરાબરની આ બાજુ જાય તો અહીંયા ગુણ્યા 5, 26 છેદમાં જાય. નહીતર બરાબરની બંને બાજુ આ અંશ અને આ અંશમાં ઉડે. તો જુઓ, 26 × 5 = 130. હવે આ છેદમાં 5 છે એ બરાબરની આ બાજુ જાય તો ગુણાય, તો 5 ની x બરાબર 5 × 5 એટલે કેટલા? 25. 25 ને શું લખાય? 5 નો વર્ગ લખાય. તો અહીંયા ઘાત સરખાવી દો, આધાર સરખો હોય તો ઘાતને સરખાવાય, તો જવાબ કેટલો આવશે? x બરાબર 2. ક્લિયર? અને ધ્યાનથી સાંભળજો, હવે મને અહીંયાથી જ ખબર પડી જાય છે. તમે જુઓ, અહીંયાથી ઇઝીલી શું ખબર પડી જાય છે કે જેવી રકમ આપણે શોર્ટમાં શું વિચારવાનું, આ મેં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું. હવે જુઓ, 5 ની x ઘાત કોમન લઈ લો, અંદર શું વધશે? 5 ની -1 એટલે 1/5 વત્તા 5 બરાબર 130. બરાબર? તો 5 × 5 = 25 ને 1 26/5 બરાબર 130 હોય તો 26 × 5 = 130. 5 × 5 એટલે 5 ની 2 ઘાત. આ બાજુ શું છે? 5 ની x ઘાત, તો x બરાબર 2 જવાબ આવી જાય. ક્લિયર હોય તો y લખજો ફટાફટ જલ્દી. અગર સમજ પડી ગઈ હોય તો y લખી નાખજો.
ડન. અને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ક્લિયર? કઈ પણ ડાઉટ હોય તો મને કહેજો. આ બધા ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે, પરીક્ષાની અંદર પૂછાય. હવે જુઓ, આ જીપીએસસી માં પૂછાયેલો દાખલો છે, ગઈ વખતે 2020 માં જ પૂછાણો છે. દાખલો કેવી રીતના ગણાય ધ્યાનથી સાંભળજો. 3 ની 2x વત્તા 3 આપણે હમણાં જોયું ને એવી જ થોડી ઘણી રીતનો ઉપયોગ કરશું, પણ આ થોડી કોમન સેન્સની વસ્તુ છે. ઘણું બધું આની અંદર વિચારવું પડશે, કારણ કે જીપીએસસી 1-2 ની એક્ઝામ છે ને એમાં આપણી પાસે ઘણો બધો સમય હોય. ક્લિયર? એટલે એ એક્ઝામની અંદર વધારે સમય હોવાથી તમને દાખલા એવા પૂછશે, પણ ટ્રાય કરવાની. બરાબર? એકાદ દાખલાને તમે 1-2 મિનિટ આપી શકો છો. તમે થોડુંક ગણી લેશો, પ્રેક્ટિસ થઈ જશે, આરામથી શોર્ટકટ ટ્રીક ગણી શકશો. બરાબર? તો તમારે અહીંયા એ જ જોવાનું છે. હવે તમે જુઓ તો આ દાખલો કેવી રીતના સોલ્વ થાય. 3 ની 2x વત્તા 3 એટલે હમણાં મેં તમને શીખવાડ્યું એમ 3 ની 2x ગુણ્યા 3 ની કેટલી ઘાત લખાય? 3. અથવા જોજો, હવે હું ગુણ્યા નથી કરતો, હું ઇન્ટુ કરું, એનો મતલબ ગુણાકાર જ થાય. 3 ની કેટલી? 3. પછી માઇનસની નિશાની, હું આવું એટલે બોલું છું ભૂલ ન થાય. પછી કેટલા છે? 244. પછી કેટલા છે? 3 ની x ઘાત. બરાબર? ધ્યાનથી સાંભળજો. અને બરાબર -9 છે. -9 ને બરાબરની આ બાજુ લાવો તો શું થઈ જશે? +9. અને બરાબર કઈ ન વધે તો શું વધે? 0. હવે જોજો, હજી અહીંયા તમે એક છૂટું પાડી શકો છો. 3 ની 2x હોય ને, 3 ની 2x, આમ તો આને આવી રીતના લખાય. જુઓ, 3 ની 2x, તો હું આને આવી રીતના લખું 3 ની x અને એની કેટલી ઘાત? 2. તો એ 3 ની 2x જ થાય. અમે તમને સ્ટાર્ટિંગમાં જે બેઝિક લેક્ચર હોય ને એમાં શીખવાડ્યું છે. બરાબર? તો હવે ધ્યાનથી સાંભળજો કે અહીંયા હું કંઈ પણ કન્સિડર કરી લઉં. લાઈક માની લો કે 3 ની x ઘાત છે, તો એના બરાબર આપણે a કન્સિડર કરી લઈએ. ક્લિયર? અહીંયા x છે તો કોઈ બીજો લેટર તમે કન્સિડર કરી શકો. હવે જોજો, અહીંયા આપણે એને કન્સિડર કરીએ તો શું થશે? આ સ્ટેપ જુઓ, 3 ની x છે તો એની જગ્યાએ a લખવાનું, એટલે a નો સ્ક્વેર લખાય. તો એનો મતલબ એવો થયો 3 ની 2x હોય ને ત્યાં શું લખાય? a નો સ્ક્વેર. ક્લિયર? તો જોજો, આને લખાય a સ્ક્વેર. 3 નો ઘન એટલે કેટલા? 27. 3 નો ઘન એટલે 27. અને આને લખાય a સ્ક્વેર. ગુણાકાર છે એટલે આ બે એક જ થયું. બરાબર? -244. 3 ની x એટલે કેટલા? a વત્તા 9 બરાબર 0. હવે આ એક દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણને સોલ્વ કરવા માટે આ પ્રથમ પદ અને અંતિમ પદ એનો જે સહગુણક હોય એનો ગુણાકાર કરવાનો અને વચ્ચેનું મધ્યમ પદ સેટ કરવાનું. તો અહીંયા સહગુણકમાં જુઓ, 27 છે પ્રથમ પદનો, અંતિમ પદનો સહગુણક તો કે 9 છે. એ બંનેનો ગુણાકાર કરો તો 9 × 7 = 63 નો 3 વધી કેટલી આવશે? 6. 9 દુ 18 ને 6 24. 243 ના ભાગ પાડવાના, 244 આવવા જોઈએ. સરવાળો કરવાનો તો જુઓ આવી રીતના થાય 243 એકા 243. પણ અહીંયા માઇનસ નિશાની છે તો -243 -1 -244 થઈ જાય. તો આપણે અહીંયા ઈ જ લાવવાનું છે. ક્લિયર? તો જોજો, અહીંયા હું શું લખીશ? 27a નો વર્ગ -243a માઇનસ a અને વત્તા 9 બરાબર કેટલા? 0. આના ભાગ પાડી દીધા. -244 એના ભાગ પાડ્યા, જે મને અહીંયાથી ખબર પડશે. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો. તો 27 અને 243 હમણાં આપણે જોયું, 27 ગુણ્યા 9 કરો ને ત્યારે 243 વધે. તો આ બંનેમાંથી કોમન નીકળશે 27 અને a સ્ક્વેર અને a છે તો આ બે સ્ટેપ અને પછીના બે સ્ટેપ એમાં જોવાનું સામાન્ય શું નીકળે. તો પહેલા બે સ્ટેપમાંથી સામાન્ય નીકળશે 27a. a સ્ક્વેર માંથી a વધે, માઇનસની નિશાની. 243 માંથી 27 કોમન લઈ લીધા, 9 વધશે. બરાબર? બ્રેકેટ. પછી અહીંયાથી કંઈ સામાન્ય નથી નીકળતું તો આપણે -1 સામાન્ય કાઢશું. પછી શું વધશે? ધ્યાનથી સાંભળજો. a માઇનસ નિશાની સામાન્ય કાઢી છે, ધ્યાનથી જોજો, અહીંયા માઇનસ નિશાની સામાન્ય કાઢી છે
તો અંદરની નિશાની બદલી જાય, પ્લસ નું થઈ જાય -9 અને બરાબર કેટલા 0. તમારે એક ચેક કરવાનું છે કે બંને વખત સમાન આવવું જોઈએ, અધરવાઇઝ જવાબ નહીં આવે. બંને વખત સમાન નહીં આવે ને તો જવાબ નહીં આવે. હવે જોજો, તો હવે શું થશે, બંનેમાંથી કોમન શું નીકળશે, a-9 અને પછી હવે શું બન્યું 27a - 1, તો 27a - 1 અને બરાબર કેટલા 0. તો હવે બેયની સરખામણી કરી દઈ, a-9 બરાબર 0 અને 27a - 1 બરાબર 0. તો અહીંયા શું થશે, a બરાબર 9 અને અહીંયા શું થશે, તો કે 27a બરાબર -1 છે તો +1 અને a બરાબર 1 ના છેદમાં શું આવશે 27. ક્લિયર? તો આને તમે ધ્યાન રાખજો. ડન? કે આમાં કોઈ ડાઉટ છે? ફટાફટ આની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો. ક્લિયર છે? એક વખત વાય લખી દેજો જલ્દી, વાય જ લખજો, બહુ લાંબી કમેન્ટ ન કરો ને તો કઈ નહીં, એટલે મને આઈડિયા આવે કે તમને આવડે છે એમ. ડન? તો હવે તમારા ઓપ્શન વાંચો. ઓપ્શન ની અંદર શું કીધું છે, x એ ધન સંખ્યા છે, ધ્યાનથી જુઓ. તો અહીંયા તમને બંને વખત ઓપ્શન ની અંદર જે માંગ્યું છે ને એ ઓપ્શન તમારે જોવાનું. પહેલું સ્ટેપ કઈ રીતના આવ્યું, પહેલું મતલબ ઈ તો મેં હમણાં તમને શીખવાડ્યું પહેલાની અંદર કે કઈ રીતના આવ્યું, આખું તો કીધું તમને. બરાબર, પહેલું સ્ટેપ તમને આખું કીધું ને. આ 3 ની 2x છે ને, 3 ની 2x એ મેં અહીંયા લખીને બતાવ્યું ને કે 3 ની x અને એની 2 ઘાત લખાય. ક્લિયર? પણ હજી તમે જોજો, અહીંયા તમારો જવાબ આવ્યો નથી, કારણ કે આપણે અહીંયા a કેટલું કન્સિડર કર્યું છે, 3 ની x. તો અહીંયા મારે શું લખવું પડશે, પછી આપણે વિધાન ચેક કરીએ. જુઓ, અહીંયા a બરાબર 3 ની x કન્સિડર કર્યા છે, તો 3 ની x અને 9 એટલે 3 નો વર્ગ, તો x બરાબર કેટલા આવશે 2. પછી અહીંયા a છે, તો a બરાબર 3 ની x, આ 27 એટલે 3 નો ઘન લખાય, ઉપર જાય તો -3, તો 3 ની -3, તો x બરાબર કેટલા -3. હવે વિધાન ચેક કરો કે x એ ધન સંખ્યા છે, તો x એ ધન છે ને ઋણ છે, એટલે પેલું વિધાન નહીં આવે. x એ 3 સંખ્યા છે, ખોટું. x એ ધન અથવા ઋણ પૈકી કોઈ પણ હોઈ શકે, તો આ સાચું. જુઓ, x કાં તો 2 હોઈ શકે ને x કાં તો -3 હોઈ શકે. તો આવી રીતના ચેક કરવાનું રહેશે. આમાં થોડોક સમય જશે, આની અંદર બીજી કોઈ ટ્રીક તમે કરી નહીં શકો, એટલે આ એક જ રીત છે. પહેલું સ્ટેપ છે એ હું આના ઉપરથી લેવું. પહેલું સ્ટેપ આના ઉપરથી જુઓ તમે, આ 3 ની 2x વત્તા 3, સોરી અહીંયા તમારે શું લખવાનું છે, 3 ની 2x છે, તો 3 ની 2x ઇન્ટુ 3 ની કેટલી 3 -244, આ 3 ની x અને -9 બરાબર ની જમણી બાજુ આવે તો +9 બરાબર કેટલા 0. આ પહેલું સ્ટેપ, અને પછી મેં તમને શીખવાડ્યું એ રીતના. ક્લિયર? એટલે આને યાદ રાખજો. ઓકે, તો આ એક તમારી નોટ્સમાં યાદ રાખી લેજો કે આવી રીતો આવે ત્યારે શું કરવાનું, અને આ પ્રમાણે તમારે ગણવાનું હોય. ચલો, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. વારંવાર પરીક્ષાની અંદર આવા દાખલાઓ રિપીટ થાય છે. પહેલા હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી દઉં, પછી એકદમ ઈઝી રીતના આપણે જોઈશું. જુઓ, અહીંયા 4 ની a ઘાત બરાબર 5 છે, અહીંયા 5 ની કેટલી ઘાત છે 2. હવે ધ્યાનથી સાંભળજો, આ 5 એટલે 4 ની a ઘાત થાય, તો અહીંયા જે 5 છે ને હું 4 ની a ઘાત લખું અને એની કેટલી ઘાત 2. બ્રેકેટ હોય ને તો આ બંનેનો ગુણાકાર થાય, એનો મતલબ આને લખાય 4 ની ab. સમજ પડી? તો 5b બરાબર 4 ની કેટલી થાય ab ઘાત થાય. હવે જોજો, તો 5b બરાબર તમને શું આપ્યું છે 6, તો એનો મતલબ એવો થયો 6 એટલે 4 ની ab. તો અહીંયા 6 ની કેટલી આપી છે c, 6 ની c, તો 6 ની જગ્યાએ તમે કેટલા લખી શકો 4 ની ab અને એની કેટલી c, મતલબ 4 ની a b અને c, અને અહીંયા બરાબર કેટલા આપ્યા છે 7. તો ફરી પાછું એવું થયું કે 7 બરાબર 4 ની abc લખાય. તો અહીંયા 7 ની કેટલી છે d, બરાબર 7 ની d ઘાત હોય
તો ત્યાં તમે શું લખી શકો છો 4 ની a b c અને એની કેટલી ઘાત d તો અહીંયા આનો ગુણાકાર કરી દો 4 ની a b c d અને બરાબર કેટલા 8 તો છેલ્લા સ્ટેપ ઉપરથી જવાબ લાવવાનો સમજ પડી તો સીધું મારી પાસે શું આવી ગયું 4 ની a b c d બરાબર 8 હોય તો 4 એટલે 2 નો વર્ગ થાય અને એની કેટલી a b c d અને 8 એટલે 2 નો શું થાય ઘન કારણ કે બે બાજુ આધાર સરખો કરશો ને તો જ ઘાતને સરખાવી શકાય જો આધાર સરખો નહીં હોય તો ઘાતને સરખાવી શકાય નહીં આ ધ્યાન રાખજો હવે જુઓ તો 2 ની કેટલી આ બંનેનો ગુણાકાર થઈ જાય 2abcd બરાબર 2 નો કેટલો ઘન હવે જુઓ આધાર સરખો હોય ઘાત સરખાવાય તો 2abcd બરાબર કેટલા આવશે 3 તો abcd બરાબર કેટલા આવશે 3/2 આ જવાબ ક્લિયર આ તમારો જવાબ થઈ ગયો abcd બરાબર 3/2 એક તમે કોન્સેપ્ટ યાદ રાખી લેજો બહુ મહત્વનો કોન્સેપ્ટ છે 2 નો ઘન અને 2 મતલબ 2 નો વર્ગ બ્રેકેટ અને એની 3 ઘાત આ બંનેમાં શું ડિફરન્ટ છે અહીંયા આ બંનેનો ગુણાકાર થાય આનો જવાબ આવશે 2 તેરી ને 6 પણ અહીંયા બ્રેકેટ નથી તો આ 2 નો ઘન કહેવાય તો આનો જવાબ આવશે 2 ની 8 ઘાત આ બહુ ક્લિયર કટ કોન્સેપ્ટ યાદ રાખજો સાઈડમાં ક્યાંક લખી લેજો નો ખબર પડતી હોય ને તો બરાબર આ બહુ શીખવા જેવો કોન્સેપ્ટ છે આ અગર નહીં આવડે ને તો લગભગ તમને આ ઘાતાંક વાળા દાખલામાં બહુ તકલીફ થશે અહીંયા મેં જુઓ 2 ની 3 ઘાત એટલે દરેક જગ્યાએ ગુણાકાર કર્યો છે તો અહીંયા બસ એવું જ હોય હવે જુઓ ક્યાં તો મેં તમને કોન્સેપ્ટ સાથે શીખવાડી દીધું શોર્ટ ટ્રીકમાં બધા પૂછતા હોય ને કે કોન્સેપ્ટ આ બધા કોન્સેપ્ટ છે પણ એક શોર્ટ ટ્રીક છે તમે જુઓ મોસ્ટ ઓફલી જ્યારે આવી રકમ આવતી હોય ત્યારે શું થતું હોય છે ધ્યાનથી સાંભળજો 4 ની a બરાબર 5 5 ની b બરાબર 6 6 ની c બરાબર 7 ને 7 ની d બરાબર 8 એટલે હવે જુઓ 4 પછી 5 5 પછી 6 6 પછી 7 7 પછી 8 આવું જ છે ક્રમશઃ અહીંયા a b c d તો મોસ્ટ ઓફલી શું કરવાનું ખબર આ પહેલી સંખ્યા પહેલા લખવાની એટલે 4 પછી આ બધાની ઘાતનો ગુણાકાર કરી દો એટલે a b c d અને પછી છેલ્લે કયો નંબર આપ્યો છે 8 8 ને લખી નાખો હવે ખાલી એટલું જ કરવાનું રહ્યું તો 2 નો વર્ગ એટલે વર્ગ કરશો એટલે સીધા 2 abcd સાથે ગુણાય તો 2abcd અને બરાબર 8 એટલે 2 નો ઘન તો 2abcd બરાબર 3 તો abcd બરાબર 3/2 આમાં ખબર પડી હોય તો y લખી દેજો ક્લિયર સમજ પડી હોય ને સ્ટેપમાં તો y લખજો એટલે મને આઈડિયા આવે કે તમે બધા મોર્નિંગમાં જાગો છો ગુડ મોર્નિંગ મારે વારંવાર કેવું ન પડે હવે જુઓ આને હું એ રીતના સોલ્વ કરીશ ને એકદમ ઈઝી થઈ જશે પેલા મારે ચેક કરી લેવાનું છે a બરાબર b b બરાબર c મતલબ જ્યાં પદ પૂરું થાય ને ત્યાં શરૂ થવું જોઈએ a બરાબર b છે જુઓ અહીંયા તો b બરાબર c c બરાબર a તો સીધું થશે શું પહેલું હું પદ લખીશ a ની x પછી એનો ઘાતનો ગુણાકાર x y z તો x y અને z પછી અંતિમ પદ કયું છે a કઈ નો હોય તો કેટલી ઘાત કહેવાય એક ઘાત ઘાત સરખાઈ દેવાની આધાર સરખો હોય ને વચ્ચે બરાબર હોય ને તો બરાબર તો x y z બરાબર જવાબ કેટલો આવશે 1 ક્લિયર તો અહીંયા તમારો જવાબ કેટલો આવી જશે 1 ડન y લખતા જજો અને જ્યાં સમજ ન પડે ત્યાં મને પૂછતા જજો ક્લિયર કારણ કે બધા દાખલામાં અલગ અલગ રીતો આવશે ઓકે એટલે આને તમે ધ્યાન રાખજો ત્યાર પછી હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત છે આ રીતે શીખવા જેવી છે સહેલી રીતના થઈ શકે છે ને તમે આને જેટલું લાંબુ ગણવું એટલું લાંબુ ગણી શકાય હું તમને પહેલા એક છે ને આખી સ્ટેપ બાય સ્ટેપ રીત શીખવાડું અને પછી આપણે એને ટૂંકમાં કેવી રીતના ગણી શકીએ એને જોઈએ અધરવાઇઝ તમે આ જ યાદ રાખી શકો છો અહીંયા 2 ની x છે બરાબર કાં તો તમે બધા આધાર સરખા કરી શકો છો ને એવી રીતના થાય ક્લિયર પણ અહીંયા 2 ની x છે જોજો 2 ની x 4 ની y એટલે 2 ગુણ્યા 2 4 થાય આમ તો 4 ની y જ રાખો હું આવી રીતના લખી દઉં 2 ની x બરાબર 4 ની y
પછી 2 ની x બરાબર 8 ની કેટલી ઘાત લખાય z. પેલા તમને છે ને આટલા સ્ટેપ ખબર હોવા જોઈએ કે જે 2 ની x બરાબર 4 ની y બરાબર 8 ની z ઘાત આપી છે, આ ત્રણેય છે. અને પછી તમને આપ્યું છે કે x y z એના બરાબર તમારે કેટલા લેવાના છે 288. તો એક આવી રીતના ગણી શકો છો. અને એક મેં તમને કીધું એમ કે બીજી એક રીત શું હોઈ શકે તો કે જુઓ આ પેલું છે એ 2 ની x છે બરાબર 4 એટલે શું થાય 4 એટલે 2 નો વર્ગ અને એને ગુણ્યા y એટલે 2 ની 2y. આધાર સરખો કરી દો. પછી આ 2 નો ઘન કહેવાય 8 એટલે 2 ની કેટલી થઈ ગઈ 3z. હવે આધાર સરખો હોય વચ્ચે બરાબર હોય તો બધી ઘાત સરખાવાય. તો x બરાબર 2y બરાબર શું લખાય 3z. તો હવે તમે અહીંયા આવું કરી શકો કે x બરાબર 2y અને x બરાબર 3z. એનો મતલબ અહીંયા શું થાય તો કે y બરાબર આ 2 બરાબર ની આ બાજુ જાય તો છેદમાં જાય તો y બરાબર x/2. એવી જ રીતના 3 બરાબર ની આ બાજુ જાય તો z બરાબર x/3. ક્લિયર? તો હવે તમારે શું કરવાનું છે આની અંદર ખાલી માત્ર ને માત્ર રકમ મૂકવાની છે. અહીંયા તમને કીધું છે કે xyz બરાબર 288 છે. તો તમારે આની કિંમત શોધવાની. જુઓ તો શું છે અહીંયા 1/2x પ્લસ 1/4y પ્લસ 1/6z. હવે જ્યાં x બધાની કિંમત મૂકી દો. x છે તો 1/2x જ રહેશે. ક્લિયર? પ્લસ 1/4y 4y y ની જગ્યાએ x/2 y ની જગ્યાએ x/2 તો 4x/2 બરાબર વત્તા ધ્યાનથી સાંભળજો 1/6z 6z નો મતલબ 6 ઇન્ટુ z z એટલે કેટલા x/3. અને આ જ કિંમત આપણે શોધવાની છે બરાબર. તો જુઓ 1/2x પ્લસ 1/2 ગુણ્યા 2 એટલે 4 તો 1/2x પ્લસ 3 દુ 6 તો 1/2x. આ તો બધું સરખું જ વધ્યું. પણ હવે આ x ની કિંમત ક્યાંથી લાવવાની ઈ તમને આ xyz બરાબર 288 આપ્યા છે. શું આપ્યું છે xyz બરાબર 288. તો જોજો x y એટલે કેટલા લખાય x/2 z એટલે કેટલા લખાય x/3 અને બરાબર કેટલા 288. તો બધા ગુણાકારમાં છે. ક્લિયર? આ 2 તેરી ને 6 6 નો ગુણાકાર 288 સાથે કરો તો 6 8 48 નો 8 આ 2 તેરી 6 છે ને તો 6 છેદમાં આવશે એ અહીંયા જઈ તો ગુણાકારમાં બરાબર. તો 288 ગુણ્યા 6 કરો ને તો 6 8 48 નો 8 વધી કેટલી 4 6 8 48 ને 4 52 નો બગડો વધી કેટલી 1 સોરી 52 નો બગડો તો વધી કેટલી આવશે 5 6 દુ 12 ને 5 17 17 28. આ બાજુ જોશો તો શું વધશે અંશમાં x x x x નો ક્યુબ. તો x બરાબર ઘનમૂળ ખબર હોવું જોઈએ. આનું ઘનમૂળ લેવાનું કેટલું આવશે 12. હવે તમે અહીંયા x બરાબર 12 મૂકી દો તો 12 દુ 24 1/24 વત્તા 1/24 વત્તા 1/24. ક્લિયર? તો અહીંયા ઉપર બધાનો સરવાળો આધાર સરખો છે. જોજો સોરી છેદ સરખો છે. છેદ સરખો હોય તો લસા લેવાની જરૂર નથી. છેદમાં કેટલા આવશે 24. ઉપર બધાનો સરવાળો 3/24 3 8 24 તો 1/8. આ થઈ ગઈ આપણી સ્ટેપ બાય સ્ટેપ ગણતરી. હવે અગર માની લો કે તમારે શોર્ટમાં ગણવું છે તો તમે શું ગણો ધ્યાનથી સાંભળજો. ક્લિયર? સૌથી પહેલા એક સ્ટેપ ગણતા તમને આવડતું હોવું જોઈએ કે x બરાબર 12 આવી ગયા. ડન. હવે x બરાબર 12 આવે ને તો સીધી કિંમત અહીંયા 12 મૂકી દો. ઓકે? પછી ધ્યાનથી સાંભળજો. હવે હું અહીંયા સ્ટેપમાં થોડોક ચેન્જીસ કરીશ. ઓકે ડન. ધ્યાનથી જોજો તો તમારા બધા સ્ટેપ નહીં ગણવા પડે. સીધો જવાબ આવી જશે. કેવી રીતના આવશે એ નહીં જોશું. અહીંયા શું છે x બરાબર 2y મતલબ x બરાબર 2y છે. અહીંયા આપણી પાસે આ સ્ટેપમાં 4y છે તો 2 ગુણ્યા 2y લખાય અને 2y એટલે x તો અહીંયા 2x થઈ જશે. તો આનો મતલબ એમ થયો 1/2x. પછી જોજો આ 3z છે
તો x બરાબર શું લખાય 3z, કારણ કે આ બધા એકબીજાના ઇક્વલમાં જ છે. તો 3z એટલે x. તો અહીંયા 6z છે ને, 6z ને આમ લખાય 2 ગુણ્યા 3z, તો આ પણ શું થઈ જશે 2x. તો આ બધા સ્ટેપ કરવાની જરૂર નથી, મને ખબર પડી ગઈ કે આ 1/2x વત્તા 1/2x વત્તા 1/2x થઈ ગયું. તો સીધું આ 3/2x, કારણ કે અધરનો સરવાળો ઉપરનો સરવાળો છેદ સરખો જ છે. 3/2x, x ની જગ્યાએ 12 મૂકીને જવાબ લાવી શકો. 8 જવાબ આવી જાય 1/. y લખો ફટાફટ જલ્દી. તમારે જે રીત ગણવી હોય, તમને જે સહેલું લાગે ને એ તમે આની અંદર ગણી શકો છો. બરાબર? તમને એમ લાગે કે આપણે લાંબી રીત ગણવી છે તો એ પ્રમાણે ગણો, ટૂંકી રીત ગણવી છે તો એ પ્રમાણે. ઓકે, આ બધું છે ને થોડુંક તમે ગણતરી સાથે કરશો ને એટલે લોજિકથી જવાબ ફટાફટ આવી જશે. નો ખબર પડે તો એ પ્રમાણે મને કહેજો, એટલે આપણે એને રિપીટ કરશું. ક્લિયર? અધરવાઇઝ એક વખત પ્રેક્ટિસની જરૂર છે. હવે જુઓ, પાછો દરેક દાખલો છે ને એ સમાન રીતે થાય એવું જરૂરી નથી. જેમ કે માની લો તમારી સામે અત્યારે જે રકમ છે એ રકમને થોડુંક અલગ રીતના ગણવું પડશે. આની હું પહેલા સ્ટેપ બાય સ્ટેપ ગણીને બતાવીશ, પછી આપણે એને જોઈશું. ક્લિયર? હવે અહીંયા શું છે? 2 ની x, 3 ની y, 6 ની -z. તો દર વખતે આગળની રીતના સોલ્વ થાય એવું શક્ય નથી, કારણ કે અહીંયા જો 2 તેરી 6 આવશે, તો 2 ની -z કહેવાય ને 3 ની -z કહેવાય. તો બધું સરખાવાય એવું આગળના દાખલા જેવું અહીંયા પોસિબલ નહીં બને. તો અહીંયા શું કરવાનું છે? ધ્યાનથી સાંભળજો. પહેલા હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગણાવું. આના બરાબર k લઈ લેવાનું. 2 ની x બરાબર શું લઈ લેવાનું? k. એટલે શું થશે જોજો. તો આ x ઘાત હોય ને એ બરાબરની આ બાજુ, મતલબ 2 ની x લીધી છે, 2 ની x બરાબર k હોય ને તો ક્યાંક લખી નાખજો કે આવું લખાય. 2 ની x બરાબર k હોય તો 2 ની અહીંયા વ્યસ્ત ઘાત થઈ જાય x ની. x ની આ બાજુ ઘાત કરશો ને તો વ્યસ્ત થઈ જશે, તો k ની 1/, શું થઈ જાય? x. જેમ મેં તમને આવું કીધું હતું ને કે દાખલા તરીકે માની લો કે અહીંયા x નો વર્ગ છે અને આ બાજુ 4 છે, તો તમારે આ વર્ગ દૂર કરવા માટે આ બાજુ વર્ગમૂળ લેવું પડે. આ વર્ગમૂળ એટલે 4 ની કેટલી થઈ? 1/2. એની જેમ માની લો 2 હતી, એની શું થઈ ગઈ? 1/2. તો વ્યસ્ત થાય. આટલું તમે યાદ રાખી લેજો. આટલું યાદ રહી જશે ને એટલે આવા કોઈ પણ દાખલા ઇઝીલી ગણાશે. હવે જુઓ ફટાફટ. 3 ની y બરાબર k. ક્લિયર? તો અહીંયા 2 બરાબર k ની 1/x લખાય. એવી રીતના અહીંયા 3 બરાબર k ની શું લખાય? 1/y. અહીંયા 6 ની -z છે, તો અહીંયા 6 ની જો -z હોય તો એની બરાબર k કન્સિડર કરવાનો. તો 6 બરાબર k ની -1/z આવું લખાય. તો આ આઈડિયા આવી ગયો. ક્લિયર? હવે જુઓ, આ 2 ગુણ્યા 3 કરશો એટલે 6. તો 2 ગુણ્યા 3 કરો ને એટલે 6. તો 2 એટલે કેટલા? તો 2 એટલે ધ્યાન રાખજો, અહીંયા લખ્યું ને k ની 1/x. તો k ની 1/x. 3 એટલે કેટલા? k ની 1/y. -6, સોરી અહીંયા +6. તો 6 એટલે k ની -1/z. હવે જો આધાર સરખો છે તો સરખાવી શકાય છે. પેલા આ બાજુ આધાર સરખો હોય ઘાતનો સરવાળો કરી દો. k ની 1/x પ્લસ k ની 1/y બરાબર k ની અહીંયા -1/z આવશે. તો -1/z. હવે જો આધાર સરખો છે, ઘાત સરખાવી દો. તો 1/x પ્લસ 1/y બરાબર -1/z. -1/z ને બરાબરની આ બાજુ લાવો. તો 1/x પ્લસ 1/y પ્લસ 1/z બરાબર કેટલા આવશે? 0. આ તમને પૂછ્યું છે કે આની કિંમત શું આવે? તો 0 આવે. તો આન્સર શું આવશે? 0. ક્લિયર? સમજ પડે છે? હવે જુઓ, હું તમને ડાયરેક્ટલી શીખવાડું. અહીંયા 2, 3 અને 6 છે, એટલે મને એટલી તો ખબર પડી ગઈ કે 2 ગુણ્યા 3 એટલે કેટલા? 6. સીધું તમારે આનો વ્યસ્ત લેવાનો. 2 ની x છે તો ઘાતનો વ્યસ્ત લઈને અહીંયા લખો 1/x. બરાબર? અહીંયા આધારમાં ગુણાકાર છે. ઓકે, તો બંનેનો સરવાળો થશે. k કન્સિડર કરશું એટલે પ્લસ y ની ઇનવર્સ એટલે 1/1. બરાબર? 6 ની -z છે તો -1/z. વ્યસ્ત ઘાત લખ નાખી તો -1/z આવશે. તો 1/x પ્લસ 1/y પ્લસ 1/z
બરાબર કેટલા 0, તો આન્સર આવી જશે 0. આ કન્સિડર કરીને મેં તમને આખી મેથડ સમજાવી, પણ તમે આને નાને શોર્ટમાં ગણી શકો છો. ડન? સમજ પડે છે હું જે ભાષા બોલું એ? તમારે થોડીક થોડીક વારે છે ને ટાઈપ કરવું પડશે ભાઈ, એટલે મને આઈડિયા આવે કે બરાબર વેમાં જ જાઉં છું ને ભણાવવામાં, કે આનથી સરળ રીતે હોય. ઓકે, તો તમે ખાલી એક તમારા મોબાઈલના એક બટનનો ઉપયોગ કરી લેજો. ડન? અને જ્યાં નો સમજ પડે એ પાછું મને કહેજો. આવું થોડુંક વિચારવાનું કે તમારે પરીક્ષામાં સમય બચાવવાનો, પરીક્ષામાં આવું બધું કરવાનું નથી. આટલું બધું કરવા થોડું બેસશો. જેટલું બને એટલું શોર્ટ. તમને હવે ખબર પડી જવી જોઈએ. આપણે એવા દાખલાની પ્રેક્ટિસ કરીએ એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના પોસિબલ બને. જુઓ અહીંયા એવું જ છે. અચ્છા, આ તો ઈ સેમ રકમ છે. 6 ની ખાલી ઘાત ઉપર લઈ જાઓ તો 2 ની x, 3 ની y અને 6 ની ખાલી ઘાત ઉપર લઈ જશો ને એટલે -z, તો આગળના જેવી સેમ રકમ બની ગઈ. અમારે અહીં આટલું જ કરવાનું ને 2 ગુણ્યા 3 બરાબર 6. હું તો આવું ન લખું, કારણ કે પરીક્ષા જ છે તો આવું બધું થોડું લખવાનું. 1/x પ્લસ 1/y બરાબર -1/z, તો -z આ બાજુ આવશે તો બધું પ્લસ થઈ જશે. આ મળી જાય, જવાબ 0. કામ પૈતું. આ પેલો આગળના જેવો જ દાખલો છે, ખાલી આગળની રકમમાં અહીંયા 6 ની -z હતું, આ 1/6z છે. જીપીએસસી માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, યાદ રાખજો. હવે જુઓ તો આ દાખલો એવી જ રીતના ગણાશે. કઈ રીતના ગણાશે એને ચેક કરી લઈએ. ડન? અહીંયા એક રકમ આપી છે. આ રકમને હવે સીધું જુઓ તો અહીંયા 2, 3 અને 12z છે. હવે જોજો આ 12 છે ને એના ભાગ પાડો, અવયવ આપણે જેને કહીએ ને, તો 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 3 તો 12 થઈ ગયા, એટલે બરાબર 12 લખાય. તો જુઓ 2 દુ 4, 4 તેરી 12 થઈ ગયું. હવે અહીંયા 2 ની x છે, તો જ્યાં 2 હોય ને ત્યાં 1/x વત્તા 1/x ગુણ્યા 3 હોય ને y ની વ્યસ્ત ઘાત એટલે 1/y, સોરી અહીંયા વત્તા આવશે તો 1/y, અને અહીંયા 12 છે તો ત્યાં 1/z માંગ્યું છે. શું? 1/z માઇનસ 1/y, તો y ને બરાબરની ડાબી બાજુ, જમણી બાજુ લઈ જાઓ તો 1/x વત્તા 1/x, y બરાબરની જમણી બાજુ જઈ તો 1/z માઇનસ 1/y. તો આ કિંમત આપણે મેળવવાની છે. તો અહીંયા બંનેમાં છેદ સરખો છે. છેદ સરખો હોય ને તો લસા નો લેવાનો હોય, અંશનો સરવાળો બાદબાકી જે થતું હોય કરવાનું. તો 1 વત્તા 1 એટલે કેટલા? 2. તો 1/z માઇનસ 1/y બરાબર 2/x જવાબ આવે. આમાં y લખો, કારણ કે આમાં મેં બધા સ્ટેપ નથી ગણ્યા. બરાબર સમજ પડે છે? આમાં જલ્દી, આમાં બધા સ્ટેપ નથી ગણ્યા. આ આગળની રીત વાળો ક્વેશ્ચન છે. આમાં ખબર પડી હોય તો એક વખત y લખો ફટાફટ. ડન છે? ક્લિયર? તો આને યાદ રાખી લેજો, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? જુઓ આમાં મેં ડાયરેક્ટ રીત ગણી, આગળના સ્ટેપ નથી ગણ્યા કે આની બરાબર કન્સિડર કરો ના કરો. ની આગળ મેં તમને એક ફૂલ રીત ગણાવી દીધી છે, એને જોઈ લેવાની. હવે જોજો 9/4 એની પાવર x, એટલે હવે શું થાય જોજો. 9 એટલે 3 નો વર્ગ, 4 એટલે 2 નો વર્ગ અને એની પાવર કેટલી? x ગુણ્યા 8 એટલે શું? તો કે 2 નો ઘન, 27 એટલે 3 નો ઘન અને એની x માઇનસ 1 બરાબર 8/27. 8 એટલે 2 નો ઘન અને 27 એટલે 3 નો ઘન. હવે એક વસ્તુ ક્લિયર કટ યાદ રાખજો કે a ની x ઘાત અને b ની x ઘાત અને આખાની y ઘાત હોય તો આ x બંનેમાંથી કોમન નીકળીને એનો જવાબ આવો આવશે, a ના છેદમાં b. આ x છે ને એ ઉપર નીચે બે સેમ છે, તો એ y સાથે ગુણાઈ જાય તો xy થઈ જાય. આ જવાબ આપણે અહીંયા સેમ એવું જ કરશું. બે ઉપર છે, બે છેદમાં છે, તો એ બે ઘાત અહીંયા ગુણાઈ જાય તો 3/2 એની 2x ક્લિયર ગુણ્યા 2 ની 3, 3 ની 3 તો 2/3, 3 ઘાત કોમન એનો ગુણાકાર ઉપર તો 3 ગુણ્યા x માઇનસ 1. અહીંયા 2/3 અને એની કેટલી ઘાત? 3 ઘાત. આને આવી રીતના લખાય કે એની x ઘાત હોય છેદમાં b ની x ઘાત હોય તો એના છેદમાં b આખાની શું લખાય? x.
આ બધા નિયમો સાઈડમાં લખજો, એટલે જ્યારે ક્યારેય પણ તમે દાખલા જોવો ને તો તમને ઇઝીલી આવડે, બરાબર? એટલે આની સાઈડમાં લખતા જજો. હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા આ સ્ટેપ સમાન છે, આ સ્ટેપ સમાન છે. ક્લિયર? તો અહીંયા ખાલી 3/2 છે, એને મારે 2/3 માં કરવું હોય ને તો ઘાત પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. હવે જોજો તો અહીંયા હું 2/3 કરું, ક્લિયર? એટલે 2x પ્લસ છે તો -2x થઈ જાય, ગુણ્યા શું થઈ જશે 2/3 એની 3 into x minus 1, કાં તો તમે સીધો ગુણાકાર કરી શકો છો તો પછી ઈઝી પડશે તમને. 3 નો ગુણાકાર અંદર કરો તો 3x, -1 ગુણ્યા 3 તો -3, બરાબર 2/3 અને એની કેટલી ઘાત 3. હવે જુઓ બધાનો આધાર સરખો, આધાર સરખો હોય, વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, ઘાતનો સરવાળો કરું તો -2 પ્લસ 3x -3 અને કોની 2/3 ની, બરાબર આ બાજુ શું વધશે 2/3 ની 3 ઘાત. ક્લિયર? તો -3 -2 એટલે -5. તો હવે તમે ધ્યાનથી સાંભળજો. ઓકે, અહીંયા શું થયું 2/3 એની સોરી અહીંયા 2x છે, સોરી હા આ 2x છે ને પ્લસ છે તો અહીંયા -2x, તો અહીંયા -2x, 3x - 2x એટલે x -3 અને અહીંયા 2/3 ની કેટલી આવશે 3. હવે આધાર સરખો બરાબરની બે બાજુ તો ઘાત સરખાઈ દો તો x -3 બરાબર કેટલા આવશે 3. તો આ -3 બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જશે, 3 ને 3 6, જવાબ આવશે x ની 6. પણ આ સ્ટેપ બાય સ્ટેપ ગણતરી થઈ, તમારે આટલો બધો સમય બગાડવાનો જ ન હોય. તમને સીધું અહીંયા ખબર પડી જવી જોઈએ કે અહીંયા 9/4 છે, બરાબર? તો 4 ઉપર લખું, 9 નીચે લખું તો આ -x થઈ જશે. પણ હવે તમારે બીજું એ ધ્યાન રાખવાનું કે 9 એટલે 3 નો વર્ગ, 4 એટલે 2 નો વર્ગ, તો 2/3 એનો વર્ગ છે, બરાબર? અને મેં વ્યસ્ત લીધું છે તો માઇનસ નિશાની, અહીંયા 2x, કામ પૂરું. ગુણ્યા 8 એટલે 2 નો ઘન અને 27 એટલે 3 નો ઘન, તો અહીંયા 3 વડે ગુણી દેવાનું છે મારે, 3x -3 અને બરાબર 2/3, તો 2 નો ઘન 27 નો ઘન 3, તો આ બંનેનો સરવાળો કરીને બરાબર 3 કરી નાખવાનું. તો જુઓ -2x + 3x - 3 બરાબર 3. તો આનો જવાબ x -3 પેલી બાજુ જઈ તો 6. આટલું જ કરવાનું, આવું બધું લાંબુ લાંબુ ગણવાની જરૂર નથી. સીધું ટૂંકમાં 1 થી 2 સ્ટેપમાં જવાબ આવવો જોઈએ. એટલે જ પેલા છે ને આખી ગણતરી કરવાની હોય અને પછી થોડીક ગણતરી કરીને તમારે જવાબ લાવી દેવાનો. કોન્સેપ્ટ ખબર પડી જાય પછી શું છે ભાઈ લખો ને ફટાફટ. અચ્છા, મજા આવે છે કે મોર્નિંગ નો સમય બગડે છે? ઈ કોમેન્ટ કરી દેજો. ક્લિયર? એવું નથી લાગતું ને કે મોર્નિંગમાં ક્યાં ઉઠી ગયા, આજે લેક્ચર આમ થયો? આ બધું જરૂરી છે. એક વખત જો આ લેક્ચર તમે પૂરા કરી લેશો ને, મેથ્સમાં લગભગ ક્યાંય પાછા નહીં પડો. એટલે ધ્યાન રાખજો. પરીક્ષાની પેટર્ન કેવી છે એ પ્રમાણે જ આપણે દાખલા ગણાવીએ છીએ. ક્લિયર? તો શોર્ટકટ રીતો ગણતા જાતે શીખી જજો. ડન? ચલો ત્યાંથી આગળ વધીએ. આ તો ઘણા બધાને એવું હોય ને કે ભાઈ આમ ગણિતના લેક્ચરમાં શું ગણાવશે, શું કરાવશે, એટલે આ શીખવાડ્યું. જોજો તમે. ત્યાર પછી હવે જુઓ, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. હમણાં મેં જે તમને શીખવાડ્યો નહીં, એટલે અહીંયા સેજ પણ ભૂલ નહીં કરતા. મેં તમને હમણાં કીધું યાદ છે 2 ની 3 ઘાત, તો અહીંયા 2 નો ઘન થાય એટલે 2 ની કેટલી ઘાત થાય 8. પણ અહીંયા 2 ની બ્રેકેટ અને પછી 3 હોય ને તો બંનેનો ગુણાકાર થાય, 2 ની 6 ઘાત થાય. આ કોન્સેપ્ટ સાથે આખો દાખલો ગણવાનો. જુઓ તમે તો અહીંયા શું છે x ની 4/3 છે. ધ્યાનથી સાંભળજો, આવું છે. અને અહીંયા તમે જુઓ તો x છે એની 4/3 છે, બ્રેકેટ છે, તો આ આમ થાય 4/3 ગુણ્યા x એટલે 4/3x. હવે અહીંયા અગર તમારે આધાર સરખો લેવો હોય તો ઘાત કોની સરખામણી થશે? આ સ્ટેપ અને બરાબરની આ બાજુ આ સ્ટેપ. બહુ ફરક છે, ધ્યાનથી સાંભળજો. તો અહીંયા x ની કેટલી 4/3 બરાબર આ બાજુ સરખામણી કોની થશે 4/3x. હવે 3 ઉડાડી નહીં દેતા કારણ કે આ x ની ઘાત છે. જો અહીંયા જેવું થશે ને એવું જ થશે. આ બે નો હવે હું આ સ્ટેપ લખું, તમે જોજો.
બે ની 3 ઘાત અને અહીંયા 2 ની 2 અને એની 3 ઘાત. તો અહીંયા આ 2 નો ઘન છે, બરાબર? તો 2 નો ઘન અને અહીંયા આ 2 તેરી 6 થઈ ગયું. તો હવે સરખામણી કોની થઈ? 2 નો ઘન બરાબર 6, આની સરખામણી થઈ. તો અહીંયા સેમ સ્ટેપ મેં એવું કર્યું છે, ધ્યાનથી સાંભળજો. પછી એવું નહીં કે આ બાજુ 4/3 ગુણ્યા x છે એટલે 4/3x લખ્યું અને x ની ઘાત છે, આને યાદ રાખજો. હવે કેવી રીતના સોલ્વ કરવાનું ધ્યાનથી સાંભળજો. અહીંયાથી એક લોજિક વાળું સ્ટેપ આવશે. આવું વિચારવાનું હોય. અગર આવું વિચારતા હશો ને તમે તો તમને દાખલાઓ આવડશે. 4/3 એટલે શું લખાય? 1 + 1/3. 3 × 3 ને 4/3. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું હશે ને, બરાબર? તો એના જેવું જ થયું. અપૂર્ણાંકમાંથી આને મિશ્ર અપૂર્ણાંક તમે કહી શકો. અને આમ લખાય ને 1 × 1/3. 3 × 3 ને 4/3 અથવા તો 1 + 1/3. તો આપણે આનો ઉપયોગ કરશું. આ લોજિક યાદ રાખજો. આ ભૂલાઈ ગયું ને તો આવા દાખલાનો જવાબ નહીં આવે, બાકી ઇઝીલી જવાબ આવી જશે. બરાબર? જોજો. હવે અહીંયા x ની 4/3 છે એટલે આમ લખાય x ની 1 + 1/3 બરાબર 4/3 અને x. હવે જુઓ તો 1 + 1/3 એટલે x ની 1 ગુણ્યા x ની 1/3 લખાય. તો કે હા, બરાબર 4/3x. કારણ કે નિયમ છે ને x ની a + b એટલે શું લખાય? x ની a ગુણ્યા x ની b. આવું મેં કર્યું અહીંયા. હવે x ની 1 ઘાત એટલે x જ કહેવાય. આ પણ x છે, આ પણ x છે, બંને ગુણાકારમાં છે તો બંને બાજુથી છેદ ઉડી જાય. ક્લિયર? તો x નીકળી ગયા. શું વધ્યું? x ની 1/3 બરાબર 4/3 અને 1/3 હોય આ બાજુ લેશો તો વ્યસ્ત થશે. તો x બરાબર 4/3 છે. આ બાજુ 1/3 હતી તો આ બાજુ ક્યુબ થઈ જશે. કારણ કે આ બાજુ ઘનમૂળ હોય તો આ બાજુ ઘન થાય, બરાબર નહીં? બીજી બાજુ ઘન થાય. 4 નો ઘન કેટલો? 64. છેદમાં 3 નો ઘન કેટલો? 27. તો x બરાબર તમારો જવાબ કેટલો આવશે? 64/27 c. ક્લિયર? સમજ પડી? હવે જુઓ, ડાયરેક્ટ ગણવું હોય તો મને અહીંયાથી જ ખબર પડી જાય કે x ની 4/3 બરાબર 4/3x છે. x ની 4/3 અને 4/3x છે. ક્લિયર? હવે ખાલી મને આટલું ખબર પડી જાય ને કે x ની 4/3 એટલે 1 + 1/3 થઈ જાય. એટલે કહેવાનો મતલબ આ 1 નીકળી જશે. કોની સાથે? x સાથે. એટલે x નીકળી ગયા. વધ્યું શું? 1/3. તો x ની 1/3 બરાબર 4/3. તો x ની આ બાજુ ઘન કરી લો 64, 3 નો ઘન 27. આ જવાબ. ક્લિયર? ઓકે. y લખવાનું ભૂલતા નહીં. જ્યાં નો સમજ પડે ત્યાં નોય લખજો. એવું જરૂરી નથી કે y જ લખવું એમ. જુઓ, સેમ ટુ સેમ દાખલો, બરાબર? થોડુંક ડિફરન્ટ છે, ડિફરન્ટ લોજિક છે, પણ ગણીએ આને. કેવી રીતના ગણાય? 2 અને એની x, તો 2 ની 2 ઘાત અને એની પાવર 2x. હવે અહીંયા આધાર સરખો કરવો પડે ને. અહીંયા 16 છે, આ બાજુ 2 છે. 16 એટલે 2 ની 4 ઘાત થાય અને એની 2 અને એની પાવર 3x. આવું છે. આ પાછું ધ્યાનથી સાંભળજો. ક્લિયર? હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગણું પછી તમને શોર્ટકટ કહી દઈશ. તો 2 ની પાવર 2 અને એની 2x. હવે અહીંયા પાછું ગડબડ ગોટાળો નહીં કરી દેતા 4 દુ 8. આવું ન થાય. ક્લિયર? અહીંયા આ 4 એટલે 2 ની પાવર 2 થાય. સમજી ગયા? 4 એટલે 2 ની 2 ઘાત અને અહીંયા 2 ની કેટલી છે? 3x. હવે આ બંનેનો ગુણાકાર થાય. 4 દુ 8 નહીં કરી દેતા. ઓકે? તો 2 ની પાવર 2 અને એની 2x ઘાત બરાબર 2. હવે આ બંનેનો ગુણાકાર 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3x. એટલે આ ઘાતનો શું થઈ જશે? સરવાળો. તો 2 ની 3x વત્તા શું થાય? 2. આગળ પાછળ લખો તો કઈ ફરક ના પડે. 2 + 3x લખો, 3x + 2 લખો. તો આ શું થઈ ગયું? 2 ની 3x + 2. કારણ કે આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થઈ જાય ગુણાકાર હોય ને તો. અને બ્રેકેટ છે એટલે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય. હવે જુઓ, આ 2 ની પાવર 2, અહીંયા 2 ની પાવર 2, તો બંને બાજુ સરખું છે તો સીધી આ ઘાતને સરખાવી શકો. તો 2x
બરાબર 3x વત્તા 2. ક્લિયર? આ 3x ને બરાબરની આ બાજુ લાવું તો શું થશે? ધ્યાનથી સાંભળજો. 2x માઇનસ 3x થાય અને બરાબર કેટલા? 2. તો અહીંયા 2x માઇનસ 3x એટલે માઇનસ x થાય. ખાલી x નો થાય, મોટી સંખ્યાની નિશાની લેવી પડે ને બાદબાકી કર્યા પછી. તો ખાલી માઇનસ x થાય બરાબર કેટલા? 2. આ માઇનસ બરાબરની આ બાજુ લાગે તો x બરાબર -2 જવાબ આવે. તો અહીં આન્સર શું આવશે? -2. ક્લિયર? તો આને તમારે યાદ રાખવાનું હોય. આ ક્લિયર કટ પોઈન્ટ છે. હવે જો શોર્ટકટ હોય તો મને સીધી અહીંયા ખબર પડી જશે કે આ 2 ની 2 ઘાત છે. ડન? તો હવે અહીંયા 16 એટલે 2 ની 4 ઘાત, 4 એટલે 2 નો વર્ગ. તો 16 એટલે મને સીધો આઈડિયા આવવો જોઈએ. જો આવી રીતના લખી શકાય 16 2 ની 2. ક્લિયર? અને આ 2 અને આ 3x એ બેનો સરવાળો તો શું થશે? 3x વત્તા 2 અને એના બરાબર આ ઘાત સીધી સરખાવી દેવાની છે 2x. તો અહીંયા શું થશે? 2. આ 2 ની બાદબાકી કરશો તો -x, માઇનસ ની નિશાની આ બાજુ લાગી જાય તો -2 જવાબ આવે. આટલું જ કરવાનું હોય. પણ આ સ્ટેપ બાય સ્ટેપ ગણતરી, બાકી તમારે શોર્ટમાં ગણતરી કરવાની. બને એટલી શોર્ટમાં, બને એટલા શોર્ટ સ્ટેપ ગણશો ને તો પરીક્ષાની અંદર સમય બચશે ને આવડશે. ક્લિયર? અને આવા દાખલા તમારે પેપર ખોલીને જોવા હોય તો જોઈ લેજો. આવા દાખલા પરીક્ષામાં પૂછાય છે. ઓકે? હવે જુઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ આવા પરીક્ષામાં આવે છે. મોટી સંખ્યા કઈ છે, નાની સંખ્યા કઈ છે? આ બધી સંખ્યાઓ આપી છે. આમાંથી નાની મોટી કઈ? સામાન્ય ભાષામાં કહું તો જે ઘાત આપી છે ને એ બધાની અલગ અલગ છે. આ ઘાતને સમાન લાવવાનો ટ્રાય કરવાનો. જ્યારે નીચેની આધાર અલગ અલગ હોય ને ત્યારે ઘાત સમાન લાવવાની ટ્રાય કરવાની. હવે તમે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઘાત સમાન કઈ રીતના આવશે. તો બધાની એક કોમન ગુસા હશે. જેમ કે માની લો કે 75 બરાબર 30, 45 અને 60. આનો અગર જો તમે HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર લેશો ને તો 15 નીકળશે. કેટલું? 15. જુઓ 15 પંચા 75, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60. આની સિવાયનો કોઈ કોમન ફેક્ટર છે નહીં. તો 15 એનો HCF થઈ ગયો. અગર જો આટલું તમને ઇઝીલી આવડી જાય છે ને તો આ દાખલામાં તમે ઇઝીલી ગણી શકશો. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. કઈ રીતના? દાખલા તરીકે 75 છે તો 15 પંચા 75 થાય. તો અહીંયા આધાર કેટલો છે? 2. ધ્યાનથી સાંભળજો, હું લખું. આધાર કેટલો છે? 2. એની 5 ઘાત લખો અને એની કેટલી? 15. તો 15 પંચા 75 થઈ ગયું. યસ. પછી 5 ની 30 ઘાત છે તો 15 દુ 30. તો 5 નો વર્ગ અને એની કેટલી? 15. પછી જુઓ 3 ની 45 છે તો 15 તેરી 45. 3 ની 3 અને એની કેટલી? 15. ક્લિયર? ત્યાર પછી 4 ની 60 છે તો 15 ચોક 60. 4 ની 4 ઘાત અને એની કેટલી ઘાત? 15 ઘાત. હવે જુઓ બધામાં ઘાત મેં ઉપર સરખી કરી નાખી. હવે નીચેની સંખ્યા જોઈ લેવાની. 2 ની 5 ઘાત એટલે 32 બરાબર અને એની કેટલી ઘાત? 15. 5 નો વર્ગ એટલે 25 એની 15. 3 નો ઘન એટલે 27 એની 15 ઘાત. 4 ની 4 ઘાત એટલે 256 એની કેટલી ઘાત? 15 ઘાત. હવે તમે નક્કી કરો કોની 15 ઘાત મોટી કહેવાય ને કોની 15 ઘાત નાની કહેવાય. તો સ્વાભાવિક છે 256 ની 15 ઘાત જ આ ત્રણેય કરતા મોટી હોય. તો મોટી સંખ્યા પૂછી હોય તો 256 ની 15 ઘાત વાળી સંખ્યા કઈ હતી? તો કે 4 ની 60 ઘાત સૌથી મોટી. સૌથી નાની પૂછી હોય તો 25. અહીંયા આવે છે 25 ની 15 ઘાત વાળી સંખ્યા 5 નો વર્ગ એટલે 5 ની 30. આ સૌથી નાની સંખ્યા. ખબર પડી હોય તો વાય લખો ફટાફટ જલ્દી. તો આના પછીના એક્ઝામ્પલ ઉપર જઈએ. શું કરવાનું છે એ આઈડિયા આવ્યો કે નહીં આમાં? ક્લિયર? જલ્દી ફટાફટ લખશો એટલે ફટાફટ દાખલા ગણાય. એટલે ઓકે, તમારે ખાલી કોમેન્ટ જ કરવાની, બીજું હું જોઈ લઈશ. ક્લિયર? તો આમાં યાદ રાખજો. ડન? હવે જુઓ, હવે તમને ઈઝી લાગશે. તો હવે મારે સૌથી પહેલું કામ શું કરવાનું છે? 150, 75, 100 અને 100. તો 25
ગુસ્સા આવી જશે. મતલબ હાઈએસ્ટ કોમન ફેક્ટર 25. તો જોજો આ 2 25 છંગ 150, એની કેટલી 25 ઘાત. 5 એટલે 75, તો 25 તેરી 75. ક્લિયર? 25 ચોક 100. સમજ પડે છે? 25 ચોક 100. કામ પતી ગયું. કારણ કે હાઈએસ્ટ કોમન ફેક્ટર 25 છે, એનાથી બીજું કંઈ કોમન નીકળશે નહીં. કારણ કે જુઓ 6 3 4 4 પછી કઈ એમાંથી કોમન નો નીકળે. 2 ની 6 ઘાત એટલે 64 ની 25 ઘાત. 5 નો ઘન 125 એની 25 ઘાત. 4 ની 4 256 એની 25 ઘાત. 3 ની 4 ઘાત 81 અને 81 ની કેટલી 25 ઘાત. 3 નો ઘન 27, 27 તેરી 81. બરાબર. હવે તમે જોઈ લો 25 ઘાત બધાયની છે, પણ તમને પૂછ્યું છે શું? સૌથી નાની સંખ્યા. સૌથી નાના આમાં 64 છે. 64 હોય તો 64 વાળી સંખ્યા કઈ? 2 ની 150. આ સૌથી નાની સંખ્યા થાય. સૌથી મોટી પૂછી હોત તો 256 ની 25 ઘાત થાય. 256 ની 25 ઘાત એટલે આ સૌથી મોટી અને આ સૌથી નાની. આ જવાબ. ક્લિયર? ડન? વાય લખતા જાજો એટલે મને આઈડિયા આવે કે તમે બધા જાગો છો એમ. કોમેન્ટનું બટન તો તમારે દબાવવું પડશે ને, પછી એવું થાય કે હું એકલો જ ગણના કરું છું. ક્લિયર? તમારે ટેવ પાડી દેવી જોશે રોજ સવારે 7 વાગે ટીક ટીક કરવાની. ચલો એના પછીનો એક્ઝામ્પલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ક્યારેક આવા દાખલાઓ પૂછાય છે, ધ્યાનથી સાંભળજો. અહીંયા 2 ની 27 ઘાત આપી છે અને અહીંયા 65 ની 15 ઘાત આપી છે. સર હવે આમાં તો એવું ન થાય કે 15 15 લખીએ 2 ની 15 બનાવીએ ને આવું કેવી રીતના કરીએ? બરાબર. તો જ્યારે આવી સંખ્યા આવે ત્યારે તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળજો કે આ 65 છે, 65 ની નજીકની કોઈ એવી સંખ્યા જુઓ કે જેમાં 2 નો આધાર બનતો હોય. તો આ 2 ની કેટલી છે? 27. ધ્યાનથી સાંભળજો. અહીંયા 65 ની કેટલી છે? 15. તો એની નજીક હું 64 ની 15 લઈ લઉં. 64 ની 15 એ 65 ની 15 કરતા નાની કહેવાય? તો કે હા. ક્લિયર? 65 ની 15 એના કરતા એક ઘાત મેં ઓછી લઈ લીધી. કેટલા થાય? 64 ની 15. તમને રકમ આપશે ને એમાં આવું જ બનતું હશે કંઈક. 64 એટલે 2 ની 6 ઘાત થાય અને એની કેટલી ઘાત? 15 ઘાત. એ 65 ની 15 કરતા નાની જ કહેવાય. આ સંબંધ જળવાઈ રહેવો જોઈએ. 15 છક 90, તો 2 ની કેટલી? 90. આ જ છે ને 64 ની 15 ઘાત જ છે. ઓકે. તો 65 ની કેટલી? 15. અને આ બાજુ તમારી રકમ કઈ છે? 2 ની 27. હવે તમે ડિસાઈડ કરો 2 ની 27 કરતા 2 ની 90 મોટી કે નાની? તો જવાબ આવશે મોટી. એનો મતલબ એવો થયો 2 ની 27 કરતા 65 ની 15 ઘાત મોટી થાય. તો 2 માંથી કઈ સંખ્યા મોટી એવું પૂછ્યું છે? તો 65 ની 15. જવાબ ખબર પડી હોય ને તો આમાં ફટાફટ વાય લખો જલ્દી. કે આમાં કોઈને કઈ ડાઉટ છે? આ ઇમ્પોર્ટન્ટ છે. આ અગર સમજ ના પડી હોય, કારણ કે આ લોજિક છે. ક્લિયર? ડન? ઓકે. જુઓ બીજા એક્ઝામ્પલ ગણશું ને એટલે તમને આઈડિયા આવશે. પણ આમાં થોડુંક લોજિક દોડાવવાનું હોય, બીજું કઈ નથી. હવે જોજો તમે અહીંયા 25 ની 5 છે, 64 ની 4 છે. 25 ની 5, 64 ની 4. બે માંથી કોઈ પણ એક સંખ્યા લઈ શકો છો. દાખલા તરીકે 25 ની 5 છે ને, તો હું આ વખતે આ બાજુ લઉં. જોજો 25 ની 5. બરાબર. એટલે તમે એક વસ્તુ સમજો ને કે 25 ની 5 એટલે 5 નો વર્ગ થાય. 5 નો વર્ગ અને 5 ની કેટલી ઘાત થાય? 10 ઘાત થાય. તો તમે કોઈ પણ બાજુ તમારો દાખલાનો જવાબ લાવી શકો છો, તમને જે અનુકૂળ આવે એ. ક્લિયર? હવે જોજો તો બંને બાજુથી દાખલાની ગણતરી થાય. જૂની રીત પ્રમાણે ગણશો તો એક રીત કેવી થશે ખબર? લાઈક જુઓ 25 ની 5 છે, તો અહીંયા 64 ની કેટલી ઘાત છે? ધ્યાનથી સાંભળજો. 64 ની 4 ઘાત છે. બરાબર. તો હવે તમે એવું શું કરશો કે જે 25 ની 5 ઘાત કરતા મોટી આવે કે નાની સંખ્યા એ ખબર પડે. મેઇન વસ્તુ છે ને આ એક્ઝામ્પલ ની અંદર તમે જોશો ને તો લોજિક છે. અગર જો લોજિક નહીં ખબર પડે ને તો દાખલાનો જવાબ તમને ક્યારેય નહીં ખબર પડે. ક્લિયર? હું તમને શીખવાડું એ ધ્યાનથી સાંભળો. 25 એટલે શું થાય? 5 નો વર્ગ અને એની કેટલી ઘાત? 5.
આવું જ થાય ને 25 એટલે. તો આ બંનેનો ગુણાકાર કરો તો 5 ની કેટલી ઘાત થઈ? 10. હવે 64 ની 4 ઘાત છે એટલે 64 એટલે 8 નો વર્ગ થાય. 64 એટલે 8 નો શું થાય? વર્ગ. અને એની કેટલી ઘાત છે? 4 ઘાત છે. ક્લિયર? અથવા તમે આવું કરી શકો, 64 તો 4 નો ઘન અને એની કેટલી ઘાત? 4. તો 3 ચોક 12. આ રીત તમને ઈઝી પડશે. તો હવે જુઓ, 5 ની 10 ઘાત છે, અહીંયા 4 ની 12 ઘાત છે. હવે હું તમને આ બે આંકડાઓ ઉપરથી દાખલાનો જવાબ લાવતા શીખવાડું. આ બે આંકડા મેં આ બંને રકમ પરથી જ લીધા છે. આ 4 ની કેટલી છે? 12. હવે તમારે વિચારવાનું છે કે 4 ની 12 કરતા હું 4 ની 10 લખું, કારણ કે અહીંયા 5 ની 10 છે. તો 5 ની 10 કરતા 4 ની 10 નાની કહેવાય. સમજી ગયા? 5 ની 10 કરતા 4 ની 10 નાની કહેવાય અને 4 ની 12 કરતા 4 ની 10 નાની કહેવાય. એનો મતલબ એવો થયો 5 ની 10 કરતા 4 ની 12 છે ની નાની ઘાત થશે. તો અહીંયા તમારે પૂછ્યું છે શું? નાની સંખ્યા પૂછી છે. તો નાની સંખ્યા 4 ની 12 આવશે. મતલબ 64 ની 4 ઘાત છે ને એ નાની સંખ્યા આવશે. ક્લિયર? ડન? ફરીથી કહું, જોજો, ધ્યાનથી સાંભળજો. થોડીક લોજિક વાળી વાત છે, બીજું કઈ નથી. મેં તમને કીધું એમ 25 ની 5 એટલે 5 નો વર્ગ અને એની 5 ઘાત એટલે 5 ની કેટલી ઘાત થઈ? 10. 64 ની 4 એટલે એ 4 નો ઘન અને એની 4 ઘાત એટલે 4 ની કેટલી ઘાત થઈ? 12. હવે તમારે જોવાનું છે કે આ કોની નજીક આવે છે, બીજું કઈ નહીં. કોની નજીક આવે છે એ અગર જો તમને ખબર પડી જાય તો તમે ઇઝીલી આનો દાખલો ગણી શકશો. બીજું કઈ નહીં. તો માની લો કે અહીંયા 5 ની 10 છે, તો હું આવું લખું, 5 ની 10 કરતા 4 ની 10 નાની? તો કે હા. અને 4 ની 10 કરતા 4 ની 12 કેવી છે? મોટી. પણ બે અંક જ મોટી છે, જે 5 ની 10 કરતા મોટી નહીં હોય. ક્લિયર? તો જવાબ તમારો નાની સંખ્યા કઈ આવશે? 4 ની 12. મતલબ 64 ની 4 ઘાત જવાબ આવી જાય. ડન? તો આ તમે એક યાદ રાખી શકો છો કે આની અંદર કોઈને કઈ પ્રોબ્લેમ છે? ફટાફટ વાય લખો. તમને છે ને રકમ ઇઝીલી કેવી આપશે એ હું તમને કહી દઉં. દાખલા તરીકે અહીંયા તમને 64, આ તમે થોડુંક ટ્વિસ્ટેડ બનાવ્યું, બાકી તમને અહીંયા 16 ની 4 ઘાત આપશે. 16 ની 4 ઘાત આપે ને એટલે શું થઈ? જુઓ, 5 ની 10 થઈ અને 16 ની 4 ઘાત એટલે 4 નો વર્ગ અને એની 4 એટલે 4 દુ ને કેટલા થયા? 8. તો 4 ની કેટલી થઈ? 8. હવે તમને સીધી આવી ખબર પડશે. જો 5 ની 10 એની કરતા 4 ની 10 નાની કહેવાય. આ મેં એમને એમ લખ્યા છે કારણ કે મારે આ 4 ની 8 ઘાત નજીક જોવાનું છે, એટલે મેં આ 4 ની 10 ઘાત લઈ લીધી. એન કરતા નાની કહેવાય તો સીધી ખબર પડી જશે કે 16 ની 4 ઘાત નાની કહેવાય. ક્લિયર? તો આ એક કોન્સેપ્ટ યાદ રાખી લેજો. ડન? ચલો ત્યાંથી આગળ વધીએ. હવે જુઓ, હવે ઇમ્પોર્ટન્ટ છે. વર્ગમૂળમાં 3 એટલે 3 ની 1/2 લખાય. ઘનમૂળમાં 5 એટલે 5 ની 1/3 લખાય. આવું ક્યારે ખબર પડશે? ખબર? જો તમે આગળના કોન્સેપ્ટ વાળા લેક્ચર જોયા હોય ને તો. અગર કોન્સેપ્ટ વાળા લેક્ચર નથી જોયા તો આ નહીં આવડે. આ સ્વાભાવિક છે. ક્લિયર? ડન? તો કોન્સેપ્ટ વાળા લેક્ચર મેં કાલે ઓપન રાખ્યા હતા, જેને જોયા હશે એને ઇઝીલી ખબર પડી જશે કે વર્ગમૂળ એટલે 1/2 લખાય, ઘનમૂળ એટલે 1/3. હવે ધ્યાનથી સાંભળજો કે અહીંયા તમારે શું કરવાનું છે? 1/2, 1/3 બને તો આનો એલસીએમ લઈ લો. એલસીએમ કેટલો આવશે? 6 આવશે. 2 અને 3 નો એલસીએમ કેટલો આવે? 6. એ 6 વડે અહીંયા ગુણી દો. ક્લિયર? તો 2 તેરી 6, 3 દુ 6. તો અહીંયા શું થશે? 3 નો ઘન થાય. અહીંયા શું થાય? 5 નો વર્ગ. 3 નો ઘન કેટલો? 27. 5 નો વર્ગ કેટલો? 25. શું કીધું છે? કઈ સંખ્યા મોટી છે? તો 27 વાળી સંખ્યા મોટી છે. 27 વાળી સંખ્યા વર્ગમૂળ 3 છે, તો આ મોટી સંખ્યા. નાની પૂછ્યું હોત તો 25. તો 25 વાળી સંખ્યા કઈ? ઘનમૂળમાં 5 નાની સંખ્યા. તો કઈ મોટી સંખ્યા, કઈ નાની સંખ્યા? આ કોન્સેપ્ટ તમને આવડતો હોવો જોઈએ. ડન છે? તો વાય લખી દો એકવાર ફટાફટ, જલ્દી, કે આમાં કોઈ ડાઉટ છે તો ફરીથી ગણાવીએ. જો આ એક દાખલો ગણી લઈએ, તમને આઈડિયા આવી જાય. આ વર્ગમૂળમાં 2 એટલે 2 ની 1/2.
ઘનમૂળમાં 3, 3 ની 1/4, ચતુર્થ મૂળમાં 5, તો 5 ની 1/4. હવે આ 2, 3, 4 આનો એલસીએમ લઈ લેવાનો. એલસીએમ લેશો તો કેટલું આવશે? 12. 12 આવશે ને તો બધાને 12 વડે ગુણી દો. ક્લિયર? જોજો તો અહીંયા હું બધે ગુણ્યા કેટલા કરી દઉં? 12 ગુણ્યા 12 ગુણ્યા 12, તો 2 છક 12, તો 2 ની કેટલી ઘાત? 6, એટલે 64. ક્લિયર? 3 ચોક 12, 3 ની કેટલી ઘાત? 4, તો 81. 4 તેરી 12, 5 ની કેટલી ઘાત? 3, તો 125. શું પૂછ્યું છે? મોટી સંખ્યા. મોટી સંખ્યા 125. 125 વાળી સંખ્યા કઈ? ચતુર્થ મૂળમાં 5. ફટાફટ વાય લખો. ચલો આમાં ખબર પડી હોય તો. ક્લિયર છે કે આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ઈઝી છે ને એકદમ. હજી એક દાખલો ગણીએ. જુઓ આની અંદર જોજો. વર્ગમૂળમાં 2, તો 2 ની 1/2. વર્ગમૂળમાં 3, 3 ની 1/2. ઘનમૂળમાં 2, તો 2 ની 1/3. ચતુર્થ મૂળ ઘનમૂળમાં 4, તો 4 ની 1/3. તો 3 અને 2 જ છે, તો 2 અને 3 હોય તો લસા કેટલો? 6. તો ગુણ્યા 6 કરી દો. ગુણ્યા 6 ગુણ્યા 6. લસા ગુસા વાળું ચેપ્ટર ચલાવી દીધું છો. 2 તેરી 6, તો 2 નો ઘન એટલે કેટલો? 8. 2 તેરી 6, 3 નો ઘન તો કેટલા? 27. 3 દુ 6, તો 2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે કેટલા? 4. 3 દુ 6, તો 4 નો વર્ગ તો કેટલા? 16. શું પૂછ્યું છે? કઈ સંખ્યા મોટી છે? આમાં જુઓ મોટી સંખ્યા 27 વાળી છે, તો વર્ગમૂળ 3 સૌથી મોટી સંખ્યા. નાની પૂછી હોત તો આ 4 વાળી. ઘનમૂળ 2 સૌથી નાની સંખ્યા. હવે ભાઈ લખો ખબર પડી હોય તો. બાકીનું આવતીકાલે. આટલું ક્લિયર છે બધાને? કે મોર્નિંગમાં અત્યારે ટાઈમ વેસ્ટ થઈ ગયું. જલ્દી પછી આપણે લેક્ચર ક્લોઝ કરીએ. કોઈને કઈ ક્વેશ્ચન, ક્વેરી, કોઈને કઈ પ્રશ્ન હોય તો ગયો. ડન? ઓકે. અચ્છા જુઓ, તમે જે એપ્લિકેશન યુઝ કરો છો ને એમાં આવી રીતના તમારા પેજ ઉપર 3 ડોટ્સ આવશે. અહીંયા ક્લિક કરશો ને એટલે એક ટેસ્ટિમોનલ આવશે. ઓકે, એમાં તમારા રિવ્યુ લખી નાખજો એપ્લિકેશનની અંદર કે ખરેખર ગણિતનો જે કોર્સ તમારો છે એ તમને ફ્રી અવેલેબલ થયો છે કે નહીં. કારણ કે એનાથી શું થશે ખબર? મને થોડોક ફાયદો થશે કે બીજા બધા છે ને પ્રશ્નો વારંવાર પૂછ નહીં કરે કે આ તો પેઇડ છે ને આમ છે ને તેમ છે ને. લાઈવ લેક્ચર હંમેશા ફ્રી રહેશે જ્યાં સુધી આ ગણિતનો કોર્સ ચાલશે ને ત્યાં સુધી. રેકોર્ડેડ જોવા હોય તો તમારે પેઇડ કરવું પડશે. અધરવાઇઝ 7 વાગે ઉઠીને આવી જાવ, તમને મજા આવશે. લાઈવ તમારા પ્રશ્નોનું સોલ્યુશન થશે ને બધું. બરાબર? બાકી ટેસ્ટિમોનલ્સ આપી દેજો અને તમારા રિવ્યુ લખી નાખજો એક વખત. ક્લિયર? બાકી તમે લાઈવ આવશો તો તમને વધારે મજા આવશે. ઓકે, બાકી એપ્લિકેશનમાં તમારા રિવ્યુ આપી દેજો જે હોય. બરાબર? બાકી કાલે મળીએ. કાલ સવારે 7 વાગે અહીંયાથી આગળ ચલાવશું.